વર્તેજમાં પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવનાર એક ભાવનગરના એક અમદાવાદના બે શખ્સોને એલસીબી પોલીસે ઝડપી લીધા। વર્તેજમાં આવેલી જમીનના મૂળ જમીન માલિક પાસેથી 11 થી 18 નંબરના પ્લોટની ખરીદી કરનાર વેપારીએ જમીનનું ટાઇટલ ક્લિયર માંગતા મહાવીરસિંહ ગોયલ નામના શખ્સે બોગસ દસ્તાવેજ મોકલી વાંધો રજૂ કર્યો હતો। તપાસ દરમિયાન સાઠગાંઠ અને કુલ મુખ્તિયારનું બોગસ હોવાનું ખુલવા પામતા વર્તેજ પોલીસે આ બનાવ અંગે આરોપી સામે વિશ્વઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી। 193 પૈકી એકના પ્લોટ નંબર 11 થી 18 નંબરના પ્લોટ મૂળ જમીન માલિક પાસેથી ખરીદ્યા હતા। મૂળ જમીન માલિકનો સંપર્ક કરી કુલ મુખ્તિયારનામા બાબતે તેમજ સાઠગાંઠ અને બાબતે પૂછપરછ કરતા જમીન માલિકે આવું કોઈ સાઠગાંઠ ન થયું હોવાનું જણાવ્યું હતું। તપાસ કરવામાં આવતા જે નોટરીના સહી સિક્કા હતા તે પણ બોગસ હોવાનું ખુલવા પામ્યું હતું। દરમિયાનમાં ફરિયાદીના ભાઈ કોઈ નાનું નામના શખ્સે ફોન કરી તમારી જમીન જે મેટર છે તેમાં સેટલમેન્ટ કરવું હોય તો બોલો તમે જણાવતા આરોપીએ પૈસા પડાવવાના ઈરાદે બોગસ અને બનાવટી દસ્તાવેજ ઊભા કર્યા હોવાનું ખુલવા પામ્યું હતું। જે અંગે ફરિયાદ નોંધાવતા એલસીબી પોલીસે મહાવીરસિંહ કનુભા ગોયલ રહે ચામુંડા સોસાયટી ચિત્રા અને ચંદ્રકાંત પરસોત્તમભાઈ સોલંકી રહે ચંદ્રમોલ સોસાયટી અમદાવાદ સહિત બે આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।